થોડાક વખત પછી આવ્યા સુંદરમ. અમારા બાપુજીએ ઓળખાણ કરાવી કે આ મારો કવિ. આ વખતે તો હિંમત આવી ગઈ હતી કે ગુજરાતના બહુ જ મોટા કવિ ઉમાશંકર જોશીએ આપણા વખાણ કરેલા છે. હવે બીજું શું? હવે શું, હવે તમને કે કવિતા સંભળાવી જ દેવાય, સંભળાવી દીધી. અને એ મિશ્રો કંઈક એવો હતો કે દર્શન દો હવે અમને, હવે તો હદ થવા આવી કેવું કંઈક લખેલું હતું, પણ હદ થવા આવી એવું લખ્યું હતું. અને સુંદરમ બગડ્યા. હદ થવા આવી એટલે શું? પ્રેમમાં કોઈ હદ જ નથી હોતી, બેહદ હોય. અનુભવ છે. આ જામ કેમ લખ્યો છે કવિતામાં? જોયો છે જામ કોઈ એવો ઓક્સાનો હોય, કેવો હોય? આવી રીતે કીધું તમને? હા હા બધાની સામે હા હા. શું થતું તમને? અરે અંદર તો આપણને એમ થાય કે આ થોડીક જગ્યા જમીન આપે તો અંદર ઉતરી જઈએ. સ્વરૂપ બીજું શું થાય? પણ તો આ બધા શબ્દોએ મારા જીવનમાં ક્યાં ઘડતર કર્યું છે બધું મિક્સ કરીને, કે પહેલું વાક્ય જીવનમાં 8મા કે 9મા ધોરણની અંદર મેં લખ્યું કે જેનો અનુભવ ના હોય એ નહીં લખવાનું. હેલો દોસ્તો, જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા.